આજે આપણે જોઈશું યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ એટલે આપણે લાસ્ટ ટાઈમ એવું કીધું કે સુકોષ કેન્દ્રી સજીવો. તો આપણા જે બે લેક્ચર છે તેની અંદર આદિકોષ કેન્દ્રી વિશે તમે ભણી ગયા છો કે આદિકોષ કેન્દ્રી એટલે કે જેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. એનો મતલબ એ થશે, આપણે લાસ્ટ ટાઈમ એવું પણ કીધેલું કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર જો મહત્વનો એક તફાવત હોય તો એ છે કોષ કેન્દ્ર પટલ. આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હશે, જ્યારે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હશે. તો આજે જે આપણે જોવાના છે એ સુકોષ કેન્દ્રી સજીવો અથવા તો સુકોષ કેન્દ્રી કોષો. તો સુકોષ કેન્દ્રી કોષો એટલે કે જેની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે કોષ કેન્દ્ર પટલની હાજરી હશે. ઇવન તમે બીજું પણ એવું કહી શકો કે કેટલીક પટલમય અંગિકા કે જે લાસ્ટ ટાઈમ આપણે કદાચ ઉલ્લેખ કરેલો હશે, હરિતકણ છે, અંડકોષ રસજાળ છે, કર્ણાભસૂત્ર છે, આવી બધી જે પટલમય અંગિકા છે તેની હાજરી આદિકોષ કેન્દ્રીની અંદર આ પટલમય અંગિકાઓની ગેરહાજરી હશે, જ્યારે સુકોષ કેન્દ્રી એટલે આપણે કહીશું કે યુકેરિયોટિક સેલની અંદર આવા પટલમય અંગિકાઓની શું હશે? હાજરી. તો આપણે જોઈએ તો કે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર કોનો સમાવેશ થાય? તો પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે તમે કહી શકો કેટલાક પ્રકારની આલ્ગી. આલ્ગી એટલે કે લીલ, અમીબા, પ્લાઝ્મોડિયમ એવા કેટલાક સૂક્ષ્મ સજીવો કે જેનો સજીવોનો સમાવેશ તમે સુકોષ કેન્દ્રીમાં કરી શકો. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને કેટલીક ફૂગ કે જે સુકોષ કેન્દ્રી સજીવોમાં એનો શું થાય છે? સમાવેશ થાય છે. અગર જોઈએ તો પટલમય અંગિકા, આપણે હમણાં જ કીધું પટલમય અંગિકા, કર્ણાભસૂત્ર, અંડકોષ રસજાળ, હરિતકણ, આ બધી પટલમય અંગિકાઓની હાજરી એ સુકોષ કેન્દ્રી સજીવોની અથવા તો સુકોષ કેન્દ્રી કોષોની એક મહત્વની લાક્ષણિકતા છે. ત્યાર પછી જો વાત કરીએ તો કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્ર પટલથી શું છે? આવૃત છે. જસ્ટ એક્ઝામ્પલ સમજી લો કે આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે અને તેની ઉપર એક પટલમય રચના કે જેનાથી કોષ કેન્દ્ર આવૃત છે, તો તમે કહી શકો કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્રને આવરિત કરે છે. આવરિત કરવાના લીધે એની અંદર આવેલું એક ઘેરા રંગની રચના, એક ઘેરા રંગની રચના કે જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા, કે જેને આપણે શું કહીશું? કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રની અંદર આપણે આનુવંશિક દ્રવ્ય એટલે કે આપણું ડીએનએ એટલે કે એમ બી કહી શકાય કે આનુવંશિક દ્રવ્ય કે જે રંગસૂત્ર સ્વરૂપે હોય અને આ રંગસૂત્ર પર ડીએનએ આવેલું હોય. એટલે કે જો સુકોષ કેન્દ્રી સજીવો હોય તો કોષ કેન્દ્ર પટલની હાજરીના અનુલક્ષીને આજે કોષ કેન્દ્રની અંદર આ બીજી બધી રચનાઓનું વ્યવસ્થિત આયોજન થયેલું હોય, સુયોજિત આયોજન થયેલું હોય. તો કોની હાજરીના લીધે? કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે. એટલે તમે કહી શકો કે એક તો પટલમય રચના, પટલમય અંગિકાની હાજરી છે. બીજું તમે કહી શકો કોષ કેન્દ્ર પટલથી આવૃત છે. ત્રીજું, વિવિધ પ્રકારના પ્રચલન સંકુલો એટલે કે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર પ્રચલન એટલે કે હલનચલન માટેના કેટલીક રચનાઓ હોય. જસ્ટ એક્ઝામ્પલ જો વાત કરીએ તો આપણા સુકોષ કેન્દ્રી કોષોની અંદર કોષરસ તંતુ એટલે તમે કહી શકો કે કોષરસ કંકાલ. જે કોષરસ કંકાલ છે તો તે આપણા કોષરસની અંદર એમ કહેશે ચાલશે કે કોષનું એક માળખું રચશે અને કોષનું એક માળખું રચે અને તે આ જે કોષરસ કંકાલ છે એ કોષોના પ્રચલન, જસ્ટ એક્ઝામ્પલ આપણે વાત કરીએ ને અમીબા, તો અમીબા ખોટા પગો ઉત્પન્ન કરશે. ખોટા પગો ઉત્પન્ન કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાન ફેર કરે. તો આવી જે રચના છે એની સાથે કોષરસ કંકાલ સંકળાયેલું છે, તે કોષનું શું બનાવશે? માળખું. એટલે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર પ્રચલન સંબંધિત સંકુલ એટલે કે ઘણી બધી જટિલ રચનાનો શું થશે? સમાવેશ થશે. હવે જો આપણે વાત કરીએ તો જેની આપણે હમણાં જ બોલી ગયા કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય અને આ આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે હશે અને આ રંગસૂત્રની ઉપર ડીએનએ આવેલું હોય. એટલે એ આપણે ડિટેલમાં જ્યારે એનો સ્પેસિફિક લેસન આવશે ત્યારે ભણીશું. બટ જોઈએ તો કોષ કેન્દ્રની અંદર આવું રંગસૂત્ર હશે અને એ રંગસૂત્રની ઉપર આવા લિનિયર સ્વરૂપે આ છે રંગસૂત્ર અને એના લિનિયર સ્વરૂપે એની ઉપર શું આવેલું હશે? ડીએનએ આવેલું હશે. લિનિયર સ્વરૂપે ડીએનએ ગોઠવાયેલું હોય. જો આપણને ખબર હશે 8-9-10 માં કંઈક આવ્યું હશે કે મનુષ્યની અંદર ટોટલ 46 રંગસૂત્ર છે, 46 રંગસૂત્ર છે. તો આપણા અંદર જે 46 રંગસૂત્ર છે
તો તેનો આકાર અને કદ જુદા જુદા છે, પરંતુ આવા રંગસૂત્રનો શેપ હશે, એના શેપ બી જુદા હોય, તે પ્રમાણે નામ પણ જુદા હશે અને તેના ઉપર આ બધા લિનિયર સ્વરૂપે ડીએનએ ગોઠવાયેલું હોય. એટલે તમે કહી શકો કે કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે, આનુવંશિક દ્રવ્ય એટલે તમને ખબર છે, આનુવંશિક દ્રવ્ય એટલે એવું દ્રવ્ય કે જે પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું થાય છે, વહન થાય છે. એટલે પિતામાંથી પુત્રમાં, એટલે કે એના પછીની પેઢીમાં, તો તેને તમે કહી શકો આનુવંશિક દ્રવ્ય. એક મહત્વની વાત કે બધા સુકોષ કેન્દ્રિત સજીવો, આપણી પાસે ઘણા બધા સુકોષ કેન્દ્રીના એક્ઝામ્પલ છે. પ્રોટિસ્ટા, વનસ્પતિ કોષમાં બી ઘણા બધા પ્રકાર આવશે, પ્રાણી કોષમાં બી ઘણા બધા પ્રકાર આવશે, ફૂગના પણ ઘણા બધા પ્રકાર છે. તો કેટલા બધા પ્રકારની જે કોષો છે, તો આ બધા જ સુકોષ કેન્દ્રિત કોષોમાં સમાવેશ થાય, પણ આ બધા સુકોષ કેન્દ્રિત સજીવોના જે કોષો છે તે એક સરખા હોતા નથી. એનો મતલબ એ થયો કે કોઈ કોષની અંદર કોઈક અંગિકાની હાજરી હશે, તો કોઈ કોષની અંદર કોઈક અંગિકાની ગેરહાજરી હશે. જો આપણે જોઈએ તો જસ્ટ એક્ઝામ્પલ વનસ્પતિ કોષ, તો આપણે અહીંયા ડ્રો બી કર્યું છે અને આપણે જોઈશું બી કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને સુકોષ કેન્દ્રની અંદર સુકોષ કેન્દ્રિત કોષો છે, પરંતુ બંને જગ્યાએ કેવા છે, જુદા છે. તો જોઈએ તો વનસ્પતિ કોષની અંદર તમને ખબર છે કે કોષરસ પટલની બહાર એમ કે ચાલે કે એક દળ કોષ દિવાલ આવેલી હોય, નિર્જીવ એક કોષ દિવાલ આવેલી હોય. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. આની અંદર રંજક દ્રવ્ય એટલે હરિતકણનો સમાવેશ થાય. વનસ્પતિ કોષમાં, પ્રાણી કોષમાં હરિતકણનો સમાવેશ થતો નથી. ઇવન વનસ્પતિ કોષમાં એક મોટી રસધાની હોય, મધ્યસ્થ મોટી રસધાની હોય, યાદ રાખજો પ્રાણી કોષની અંદર રસધાની હોતી નથી, અને જો હોય તો પણ એકદમ સૂક્ષ્મ હશે. તે જ રીતે જો તો પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર નથી. આ બધી જ અંગિકાઓનો આપણે આ લેસનની અંદર એમ કહેતો ચાલે છે કે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, પરંતુ અહીંયા જસ્ટ વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર થોડું કમ્પેરિઝન આપેલું છે કે કેટલીક રચના વનસ્પતિ કોષમાં છે તો પ્રાણીમાં નથી, અને જે પ્રાણીમાં તારા કેન્દ્ર છે તો વનસ્પતિમાં નથી. હવે જો આપણે ડાયાગ્રામ પર આવીએ તો યાદ રાખજો કે જે બોર્ડનો ક્લાસ છે, તો બોર્ડના ક્લાસની અંદર એક્ઝામની અંદર તમને વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષની જે રચના છે તે તમને આકૃતિ સાથે, નામ નિર્દેશનવાળી આકૃતિ સાથે 3 થી 4 માર્કની અંદર પૂછી શકાય, અને તમને બની શકે તો તમારે આની અંદર મેક્સિમમ 10 to 12 10 થી 12 જેટલા એનોટેશન તમારા માટે જરૂરી રહેશે. જો આપણે પહેલા વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર તમને મધ્યમાં અહીંયા શું જોવા મળશે, આ કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની ઉપર આવેલી એક પટલમય રચના, આ કોષ કેન્દ્રની ઉપર આવેલી પટલમય રચના કે જેને તમે શું કહેશો, કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની મધ્યમાં કોષ કેન્દ્રિકા કે જેને આપણે કીધું તેમ કે મધ્યમાં કોષ કેન્દ્રની મધ્યમાં એક ઘેરા રંગની કોષ કેન્દ્રિકા જોવા મળશે. કોષ કેન્દ્ર પટલની નજીક તમને જે એક રચના જોવા મળશે કે જેને તમે શું કહી શકો, ગોલ્ગીકાર. હવે તમે એક બીજી રચના જોશો. બીજી રચના જોઈએ તો કોષ કેન્દ્ર સાથે જ જોડાયેલી એક રચના તમે જોશો કે જેને તમે કહી શકો કણિકામય, અથવા તો તેને તમે કહી શકો અંડકોષ રસજાળ. આ અંડકોષ રસજાળ બે પ્રકારની છે. જો આ અંડકોષ રસજાળ પર અહીંયા કણિકામય જેવી કણિકા જેવી રચના છે, જો કણિકા આવેલી હોય તો તમે એને કહી શકો કણિકામય અંડકોષ રસજાળ. તેવી જ રીતે અહીંયા બીજી પણ અંડકોષ રસજાળ છે, પણ એની ઉપર કણિકા શું છે, ગેરહાજર છે, એટલે શું કહેવાશે, કણિકા વિહીન અંડકોષ રસજાળ. હવે જો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર બે લેયર હશે. સૌથી જે બહારનું લેયર છે એને તમે કહી શકો કોષ દિવાલ, અને સૌથી જે અંદરનું દિવાલ છે એને તમે કહી શકો કોષ રસ પટલ. અને એની મધ્યમાં તમને શું જોવા મળશે, મધ્ય પટલ જોવા મળશે. એટલે તમે અહીંયા જોશો તો સૌથી અંદરનું જે લેયર છે એને આપણે શું કીધું છે, કોષ રસ પટલ કીધું છે, બરાબર છે. સૌથી જે બહાર, આપણે અહીંયા એનોટેશન નથી કર્યું, સૌથી જે બહાર હશે તેને તમે કહી શકો કોષ દિવાલ કહી શકો, અને એ બેની વચ્ચે તમે જોશો તો મધ્ય પટલનો સમાવેશ થાય છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં એક મોટી મધ્યસ્થ રસધાની હશે. તે સિવાય આપણે કહીએ કે કોષનું પાવર હાઉસ એટલે કોણ હશે, કણાભસૂત્ર, અને સમગ્ર કોષની અંદર ફેલાયેલું
સમગ્ર કોષની અંદર ફેલાયેલું એક માધ્યમ કે જેની અંદર કોષની મહત્વની ચયાપચયની ક્રિયા થાય અને એ શું છે? રિબોઝોમ છે. આ એ છે કોષરસ. સમગ્ર કોષમાં ફેલાયેલું એક માધ્યમ કે જેની અંદર કોષની મહત્વની ક્રિયા થાય અને એ છે કોષરસ. આ જે રિબોઝોમ છે એ રિબોઝોમ ક્યાં તો કોષરસની અંદર મુક્ત સ્વરૂપે બી જોવા મળશે અથવા તો આ રિબોઝોમ અંતઃકોષરસ ઝાડ પર પણ જોવા મળશે. જો અંતઃકોષરસ ઝાડ પર રિબોઝોમ હોય તો એને કણિકામય અંતઃકોષરસ ઝાડ તમે કહી શકો. હવે તમે જોશો કે વનસ્પતિ કોષ હોય તો તમે જોયો હશે કે વનસ્પતિ લીલા રંગની હશે તો એ લીલા રંગ માટે એની અંદર કોણ જવાબદાર છે? હરિતકણ છે. એ સિવાય એની અંદર આવેલી એક મહત્વની રચના પેરોક્સિઝોમ, એ પણ આપણે ડિટેલમાં જોઈશું. હવે જોઈએ તો વનસ્પતિ કોષની અંદર સૂક્ષ્મ નલિકા તમને જોવા મળશે અને એ કોષમાંથી બીજા કોષની અંદર કોષરસનું વહન કરવું અથવા તો એક કોષમાંથી બીજા કોષના કોષરસ સાથે સંપર્કમાં આવવા માટે વનસ્પતિ કોષની અંદર એક આવેલી મહત્વની રચના અને એ છે કોષરસ તંતુ. આ જે દેખાય છે એ કોષરસ તંતુ. અને બીજી મહત્વની રચના છે લાઇઝોઝોમ. તમે 8-9 માં આવી ગયું હશે કે લાઇઝોઝોમ એ આત્મઘાતી કોથળી છે એવું કંઈક આવેલું હશે. તો જો આપણે જે વાત કરી છે કે વનસ્પતિ કોષની અંદર આવેલી મહત્વની અંગિકા. હવે જો આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષની અંદર બી આ તમને રેડ કલરમાં જે દેખાય છે કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્રની ઉપર આ જે પટલમય રચના કે જેને તમે કહી શકો કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની મધ્યમાં ઘેરા રંગની રચના કે જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા. હવે આ કોષ કેન્દ્ર પટલ સાથે અટેચ જોડાયેલી તમે રચના જોશો તો તેને અંતઃકોષરસ ઝાડ કહીશું. પણ જો આ અંતઃકોષરસ ઝાડ પર જો કણિકા આવેલી હોય તો તમે એને કહી શકો કણિકામય અંતઃકોષરસ ઝાડ અને જો ન આવેલી હોય તો એને તમે કહી શકો કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. ER એટલે કે ઇંગ્લિશમાં જે હશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે તમે અંતઃકોષરસ ઝાડને શોર્ટમાં ER પણ કહી શકો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એ સિવાય જોશો તો વનસ્પતિ કોષની અંદર મધ્ય પટલ હતું. અહીંયા મધ્ય પટલની શું છે? ગેરહાજરી છે. વનસ્પતિ કોષની અંદર એક મધ્યસ્થ મોટી રસધાની હતી જ્યારે પ્રાણી કોષની અંદર રસધાનીનો અભાવ છે અને જો રસધાની હોય તો તે સૂક્ષ્મ અને ખૂબ જ નાની હશે. કણાભસૂત્ર જે તમને વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર જોવા મળશે કે જેને તમે પાવર હાઉસ કહી શકો. કોષરસ કે જે સમગ્ર વનસ્પતિ કોષ હોય તો પણ સમગ્ર કોષમાં ફેલાયેલું છે. પ્રાણી કોષમાં બી કોષરસ ફેલાયેલું છે. રિબોઝોમ તો તમને વનસ્પતિ કોષ પ્રાણી કોષમાં જોવા મળશે. રિબોઝોમ એ વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી એક મહત્વની અંગિકા છે. કોષ કેન્દ્રની નજીક એક મહત્વની રચના કે જેને આપણે ગોલ્ગી કાય કીધેલું. બીજી રચના કે જે લાઇઝોઝોમ કે જે કોષરસમાં પુટિકાઓ સ્વરૂપે તમને જોવા મળશે. બીજું તમે કોષરસ વનસ્પતિની માં તમે એક મહત્વની બીજી રચના જે પ્રાણી કોષમાં તેનો અભાવ છે અને એ છે સૂક્ષ્માંકુરો. વનસ્પતિ કોષની અંદર જે અભાવ છે તે બીજી રચના કે જેને આપણે કીધેલું તારા કેન્દ્ર. તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં હશે પણ વનસ્પતિ કોષમાં હશે નહીં. તો જો આપણે વનસ્પતિ અને પ્રાણી કોષનું કમ્પેરિઝન કરીએ તો આપણે કીધું તેમ કે બધા જ કોષ કેન્દ્ર જે સજીવો છે એ સરખા હોતા નથી. કેટલાકની અંદર કેટલીક મહત્વની અંગિકાઓનો સમાવેશ થાય છે જ્યારે કેટલાકની અંદર એવી અંગિકાઓનો સમાવેશ થતો નથી. એટલે નેક્સ્ટ તમે જ્યારે પણ હવે સુકોષ કેન્દ્રિત સજીવની વાત કરીએ તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર આવેલી મહત્વની અંગિકાઓ વિશે આપણને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કે કયા કોષની અંદર કયા પ્રકારની અંગિકા છે અને કોની અંદર એ અંગિકા ગેરહાજર છે તો કોની અંદર એ અંગિકા હાજર છે.